काम करो ऐसा कि एक पहचान बन जाए, हर कदम चलो ऐसा कि एक निशान बन जाए। यहाँ जिंदगी तो हर कोई काट लेता है, यहाँ जिंदगी तो हर कोई काट लेता है, जिंदगी जियो तो ऐसी कि एक मिसाल बन जाए। आज एवा ज व्यक्तिनी વાત કરવા અહીં આવ્યો છું। એક અખંડ ભારતના શિલ્પકાર અને દેશના સૌપ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રીનો જન્મ થયો। એમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ। સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ નડિયાદમાં થયો। તેમના પિતાનું નામ જયભાઈ અને માતાનું નામ રાજબાઈ હતું। જયભાઈ કરમસદમાં એક સામાન્ય ખેડૂત જ હતા। સરદાર વલ્લભભાઈ પટેલે તેમનું પ્રાથમિક શિક્ષણ કરમસદમાં લીધું અને મેટ્રિકની પરીક્ષા પાસ કરીને તો ઇંગ્લેન્ડ વકીલાતનું શિક્ષણ મેળવવા ગયા। જ્યારે એ ઇંગ્લેન્ડથી ભારત પાછા આવ્યા ત્યારે તેમણે વકીલાત શરૂ કરી। સરદાર પટેલ 1970માં સૌ પ્રથમવાર ગાંધીજીને મળ્યા, ત્યારબાદથી તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા। અને સરદાર પટેલ 12 જૂન 1928ના રોજ બારડોલી સત્યાગ્રહ શરૂ થયો। તેની આગેવાની સરદાર વલ્લભભાઈ પટેલે જ કરી હતી।